सूर्यकोटिसम्प्रभा निरविघ्ने कुरु मे देवं सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। तो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्भव मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। तो मंत्र सत्यं पूजा सत्यं सत्यं देव निरंजनं गुरुर्वाक्य सदा सत्यं सत्यं एकं परं पदम्। तो आज गुरु पूर्णिमा पर्वना दिवसे उपस्थित दरेक महात्माओं, चूँकि शास्त्री बापुए बहुत सरस बात करी। हमारे रसिक भाई साहित्यकार से आ पर्व दरेक जग्या पर છે ગુરુ પૂનમનો પર્વ ઉજવાય છે। શું કામે આ પર્વ ઉજવાય છે? પહેલા તો ગુરુ શિષ્ય એક આત્મીય સંબંધ છે, શરીરના સંબંધ નથી। અટાણે વર્તમાન સમયે શરીરના સંબંધો થઈ ગયા છે। તો આજે ગુરુ से શિષ્યને પરિપૂર્ણ જ્ઞાન આપે। જ્ઞાન આપ્યા પછી ધીરે 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 જ્ઞાનની અંદર વૃદ્ધિ વૃદ્ધિ થતા પૂનમનો પૂર્ણ ચાંદો થઈ જાય, શિષ્ય પૂર્ણ બની જાય। આજ ગુરુ શિષ્યને પૂર્ણની પ્રાપ્તિ કરાવી દે એટલે ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવાય છે। એટલે ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવાય પૂર્ણ થઈ ગયો એટલે શિષ્ય મહાન થઈ ગયો એમ પણ નહીં માનતા। પૂર્ણતા શિષ્યની અંદર આવે। તમે સમજી શકો છો અત્યારે આજ પૂનમ, કાલે પૂનમનો ચંદ્ર ઉગશે, પૂર્ણતા હશે। પૂનમનો ચંદ્ર પૂર્ણતા હશે પણ કોઈ પગે નહીં લાગે, લાગશે? પૂનમના ચાંદાને કોઈ પગે નહીં લાગે। પૂર્ણતા થયા પછી પણ ગુરુ એને મૂકે નહીં। પછી શું કરાવે ખબર છે? ધીરે 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 આ સમાજની અંદર એને કામોટીએ ચડાવે। કામોટી એટલે ક્યાંય પણ કાંઈ દેવું, ક્યાંય ગહાવું, ક્યાંય ખર્ચાવું, એમ ધીરે 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 પૂનમમાંથી ગહાતો પાણીના દોરા જેવી જેથી બીજ રહે ને એટલે આખી દુનિયા પગે લાગશે। એમ જગતની અંદર ગહાય ને તો એની કિંમત થાય, બાકી ન થાય। આજ પર્વ એટલે જ આજે અમારે, જોકે મેં તો ખાલી આ એક કસોટી રૂપ આયોજન કરેલું છે, નગર મને કઈ લાભ ભાઈ ના નથી પડે। આજ નહીં, કદાચ મારે આયુષ હોય ત્યાં સુધી નહીં, ભગવાન એને 100 વર્ષ ઉપરની આયુષ આપે પણ ત્યાં સુધી ના પડે એમ નથી। એ તો મારા શિષ્ય હોય ગેરંટી આપી શકીએ ને। પણ આજ મારે એટલું જોવું હતું, અમારે દિવસે વાત થઈ જેઠુભાઈને અમારે વાત કરી, બાપુ તમે આ પરીક્ષા લીધી છે। મેં કીધું શું છે ભાઈ કે આમાં તમારો શિષ્ય નિમંત્રણ વગરના કેટલા આવે અને એ અઘરું છે। તમને કાલ હોવાનો પછી મૂળ વાત કરીશ, આજ જે પર્વ માટેની છે
કાલ સવારનો દાખલો બતાવી દો કે નિમંત્રણ વગર આવવું ને એ મોટામાં મોટું સન્માન છે. જો સમજાય તો નિમંત્રણ વગરના કોઈ આવે એનું મોટામાં મોટું સન્માન. એટલે આજ તમારું સન્માન થયેલું છે એનો દાખલો આપું. કહળસંગ ગંગા સતીના પતિ કહળસંગજી અને વલ્લભીપુરની અંદર વાઘા સ્વામી બે સમકાલીન સંતો, બે હારે બેહે, કાયમ સત્સંગ વાર્તાલાપ કરે, કાયમ માટે હારે બેહે, આત્મીય સંબંધ જેવો સંબંધ. હવે વાઘા સ્વામીની ત્યાં સૌરો મંડપ, બધે નિમંત્રણ આપ્યું, પણ કહળસંગને નિમંત્રણ ન આપ્યું. હવે કહળસંગજીને નિમંત્રણ ન આપ્યું, ગામમાં ખબર પડી ગઈ કે મળો આ નિમંત્રણ નથી આપ્યું. તમે જોજો તમારે હંગત હગામાં આવું હશે, તમે અમુક હગા હારે બોલતા ન હો ને તો પાડોશીને કદી બીજા હગાને કંકોત્રી આપે ને તમને ન આપી, એમ ખબર છે આમ કંકોત્રી આપી જ નથી, તોય જઈને પૂછે તમારે કંકોત્રી નથી આવી, ખબર છે તોય પૂછવા જાય. એટલે બોલે ગામના બધા કહળસંગજીની ડેલી પાસેથી નીકળ્યા કે અમે તો વાઘા સ્વામીના સૌરા મંડપમાં જાય છે, તમારે નિમંત્રણ નથી આવવાનું? કે મારે છે નિમંત્રણ, મારે આવવું જ. એટલે બોલા ગામ લોકો કે આને નિમંત્રણ નથી ને આવશે કે ઉભા રહે હું તૈયાર થઈ જાઉં. કહળસંગજી તૈયાર થયા. સૌરા મંડપની અંદર ખીસો ખેસ મેદની બેઠી હતી અને વાઘા સ્વામીનું ધ્યાન કહળસંગ ઉપર વહી ગયું. અને કહળસંગજી આવ્યા મંડપમાં, પણ છેલ્લે બે. એટલે અમારા સાધુ સંતો મહાત્માઓ વાઘા સ્વામીને એટલું કહ્યું, સ્વામી ટાઈમ થઈ ગયો છે, સૌરા મંડપમાં જેને ગાદીપતિ કરવાનો હોય ને એનું સન્માન કરાય, એનું હામૈયું થાય. સૌરા મંડપમાં જેને ગાદીપતિ કરવાનો હોય એનું સન્માન કરવાનું હોય, એનું હામૈયું કરવાનું હોય. એટલે બધા મહાત્માએ કહ્યું તમે જે નક્કી કરેલા મહાત્માને અહીં લઈ આવો, હવે તૈયારી કરી દઈ, સમય થઈ ગયો છે, એનું આપણે સન્માન કરીને એના હામૈયા કરી. એટલે વાઘા સ્વામી ઊભા થયા. ઊભા થઈને સભાની અંદર આંટો મારીને કીધું નિમંત્રણ આપ્યું છે એ આવ્યા એ બરોબર છે, નિમંત્રણ નથી આપ્યું એને અહીં આવવાની જરૂર શું છે? સભાની અંદર આંટો માર્યો, 3 વખત આંટો મારીને બોલતા ગયા નિમંત્રણ થી આવ્યા બરોબર નથી, નિમંત્રણ એને અહીં આવવાની ક્યાં જરૂર હતી? હવે આ નિમંત્રણ વગર આવે ને હું એમ કહું કે નિમંત્રણ વગર અહીં શું જરૂર છે? તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું સબસે કઠિન જાતિ અપમાન. મારી તમારી જાતનું કોઈ અપમાન કરે ને આનાથી મોટું જગતમાં કોઈ દુઃખ હોતું નથી. એટલે ઓલા મહાત્માઓએ કહળસંગજીને કીધું કે બાપુ, ઓલા વાઘા સ્વામીને કહ્યું કે બાપુ હવે આ બધા નિમંત્રણ થી આવ્યા છે, બધા પત્રિકાથી લઈને આવ્યા છે, બધા પત્રિકાઓ દેખાડવા મળ્યા, તમે ખુદ જે નક્કી કર્યો એ મહાત્માને લાવો ને. અને વાઘા સ્વામી સભાની અંદરથી વચ્ચેથી હાલ્યા ગયા છે. છેલ્લે કહળસંગજી બેઠા હતા ને એનું બાવડું પકડીને ઉભો કરીને કીધું કે હિલાવીને કીધું કે આનું સન્માન કરવાનું છે, આના હામૈયા કરવાના છે. ત્યારે એટલા મહાત્માઓ કઈ મંડલેશ્વર હશે, મહામંડલેશ્વર હશે, શ્રી 1008 હશે, બધા હશે ને, તેથી કહ્યું કે આટલા બધા મહાત્માઓ છે અને આ ભગતનું સન્માન. ત્યારે વાઘા સ્વામી એટલું કહ્યું કે હા મેં 3 વાર આ સભાની અંદર અપમાન કર્યું છે, અપમાનજનક શબ્દો બોલ્યો છું, અને આ રાજવીનું શરીર છે, આને મેં નિમંત્રણ નથી આપ્યું, નિમંત્રણ વગર આવ્યો છે, રાજવીનું શરીર છે ને આનું લોહી ઉકળ્યું ને એની મોઢાની રેખા ન બદલી ને એટલે આનું સન્માન કરવું. ભક્તિ માર્ગની ઈ છે, મોઢાની રેખાઓ ન બદલે ને ત્યારે ભેળ થાય. એટલે કહેવાનો મતલબ અમારે આયોજન કરવાનું જ હતું ને. લાભભાઈ મને બહુ કહ્યું, મેં ના પાડી, એક વાર આયોજન નથી કરવું, બીજું એક અમારી એક ઈચ્છા પણ છે ભોળાનાથ પૂરી કરી દે, એક આયોજન થોડા સમય પછી કરવું છે. એટલે એની નિવૃત્તિ, બાકી તો દેવાવાળા છે, જો અહીંયા અમારે જેડી સાહેબ છે, અશોકભાઈ છે, લાભભાઈ છે, આમાં ઘણાય છે. એ તો હું તો ઘણી વાર હમણાં શાસ્ત્રી બાપુએ કહ્યું કે દેવું મરવું દાજવું પછી જાલવી ખગારી જડ કલો કહે સુન ઠાકરા આટલી વહમી ખતરી વટ. આમ કરીને કોઈ નામ દઈ દેવું ને એ તો બહુ અઘરું છે. ઘણા તમે જોજો સમાજમાંથી નાકમાં ઊંઘો કાઢીને સસડાવ્યા વગરનો નથી નાખતો, એ દઈ હું દેવાનો હતો.
એટલે અને એમાંય દેવું એટલે તમે જુઓ, એ પણ મહાપુરુષોએ કહ્યું કે સબલગ સમી નિગર્વ ધની કોમલ વિદ્યાવંત, આ ત્રણ છે ને આ ધરતીના આભૂષણ છે. સત્તાવાન હોય અને કોઈને ક્ષમા કરી દેવી એવું ભાગ્ય જ કોક હોય. સબલગ સમી બળવાન હોવા છતાં પણ એમ કહી દે કાંઈ વાંધો નહીં, જાવ બીજાને ક્ષમા આપી દે, ઈ આ ધરતી ઉપરનો આભૂષણ છે. આવા કરોડો એ કોક મળે અને નિગર્વ ધની સંપત્તિ વાળો હોય ને ગર્વ ન હોય એવો ભાગ્ય જ કોક મળે. એ તમે આપણા કેટલાય સમયથી આવો છો, એને પાસે કોઈથી ગર્વ ભાળ્યો તમે? આજ આયા દાન કરે છે એટલું નથી. એવી તો કેટલી જગ્યાઓ પર એનું દાન હાલે છે. હમણાં જ અમારે ચર્ચા થઈ હતી થોડા દિવસ પહેલા જ, એને એમ કીધું બાપુ હું થોડું કરું છું ને તો એક વર્ષની અંદર એને એ ગણતરી કરતા નથી, પણ મને એટલે એની ગણતરી કરીને કીધું બાપુ મેં પછીથી 3 લાખ રૂપિયા અનાજનું દાન જમાડવાનું તો કરે જ છે, પણ ઉપરથી 25-30 લાખ રૂપિયા દર વર્ષે જાય છે. તમે વિચારો. એટલે આપણા મહાપુરુષોએ આ ગુરુ પર્વનો એટલા માટે ગુરુ શિષ્યનો આત્મીય સંબંધ છે. આમાંથી મારે તમારે કંઈક પ્રાપ્ત, આવું મનુષ્ય શરીર મળ્યું છે, દેવોને દુર્લભ એવું શરીર મળ્યું છે ને. તો આજ આ શરીર એટલા માટે મળ્યું છે કે મને તમને પરમાત્માએ આ સંસાર સાગર, આ ભવસાગર તરવાનો અવસર આપણા હાથમાં દીધો છે. પણ જો ન તરી તો આપણા જેવું કોઈ બીજું છે નહીં. આવો અવસર મળ્યો હોય, બાકી તો નકર જવાનું છે ને. હું તો ઘણીવાર બોલું છું, તમે સાંભળ્યું હોય કે આ જેટલું દેખાઈ રહીશું ને એ બધું નાશવંત છે. આજ નહીં તો કાલ વહી જવાનું. બાકી જે કંઈ કર્યું હશે એ પ્રાપ્ત થાય. તો આજે મહાપુરુષોના આપણા ચરણો પૂજીએ છીએ. હું કા આટલા કે મને તમને જન્મ આપનારી જનેતા છે. એ જન્મ આપીને આપણને આ જગત દેખાડી દીધું. પણ ગુરુ છે, કોઈ મહાપુરુષ સંત છે ને, એ આપણને ભવસાગર તારી દે છે. અને એ તારવાના પ્રસંગ ઉપર જ ગુરુની મહત્તા છે. એનું એટલા માટે પૂજન થાય છે કે આપણો ભવસાગર એ તારી દે છે. તો પૂજવા માટે અટાણે વર્તમાન સમયે તો હું તો એમ કહું છું, કોઈ યોગ સાધના આ તે કોઈ કરવાની જરૂર નથી. કારણ કે કલ્પે સમયે ગમે એ વસ્તુ પ્રધાન હોય. કળિયુગની અંદર તુલસીદાસજીએ લખ્યું, કલી કેવલ નામ આધારા, સુમિરત નર ઉતરત ભવપારા. કળિયુગની અંદર ખાલી સ્મરણ છે. નામ મળી જાય તો કે નામ, એટલે અત્યારે જો આમ જોઈ તો નામ છે ને, મહાપુરુષોએ કીધું નામ એને કહેવાય, કોઈ વ્યક્તિત્વ નામ નથી. પ્રથમ નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો જોઈ, એ નામ છે જેનાથી આ જગતની ઉત્પત્તિ થઈ. આખું જગત જેનાથી નિર્માણ થઈ ગયું છે, એ નામ મળી જાય ને પછી તમારે જે બાપુ હમણાં સૌ અજંપાનું કહ્યું હતું ને, એ અજંપા ક્યારે થાય એ હોત કહું. આની અંદર તમે વૈખરી એટલે આ ગણાય છે ને, બહુ તત્વજ્ઞાની પુરુષો હોય ને, હાઈ લેવલ ઉપર વહી ગયેલા હોય ને, એ એમ કે આ રાડું નાખવાથી શું થાય, તાળીઓ પાડવાથી શું થાય, દેકીરો કરવાથી શું થાય, તો એને સમજાણું નથી. કારણ કે વૈખરી વાણી જે ઉપર બે છે, અહીં જગ્યાએ વૈખરી વાણી જે અટાણે આપણે બોલી છે, જેને ધૂન કહેવામાં આવે, આપણે ધૂન બોલતા હોય, તો ઘણા તત્વજ્ઞાની પુરુષો હશે ને ના પાડે કે આવું બોલવાથી ને આવું રાડું નાખવાથી શું પ્રાપ્ત થાય. નહીં, મહાપુરુષોએ કહ્યું કે તમે વૈખરી વાણી સતત ચાલુ રાખો. વૈખરી વાણીનો સ્ટેપ પૂરો થઈ જાય ને પછી જ તમારું મન સમરણ કરશે. ત્યાં સુધી મન કોઈ દી સમરણ નહીં કરી શકે. વૈખરીનો સ્ટેપ પૂરો થાય પછી મન સમરણ કરવા મળે, અને મન સમરણ કરતા મનના સમરણનો સ્ટેપ પૂરો થઈ જાય ને
પછી જ તમારી શ્વાસ ઉશ્વાસની ક્રિયાની અંદર જે શ્વાસ હાલે છે જેને અહમ સહમ કહેવામાં આવે. શું છે ઓમ સહમ? એ શું છે? ઈ જે શ્વાસ હાલે છે જેને મહાપુરુષો અજંપા કે, અજંપા એટલે એને જપવા ન પડે, એની મેળે રણુકાર ચાલુ થઈ જાય. કારણ કે રણુકાર તો આપણો જન્મ થયો, નાળ કપાણો ને તેથી ચાલુ થઈ ગયો તો, પણ એ આપણે ભૂલાઈ ગયું. ઉદરમાં હતા ત્યારે ચાલુ હતો, માતાના ઉદરમાં હતા ને તેથી સતત રણુકાર ચાલુ હતો. નાળ કપાણો અસત્ય જગતમાં આવ્યા, ખોટા જગતની અંદર આપણે આવી ગયા. આ ખોટું છે ને આપણે હાસું કરીને બેહી ગયા છે. આપણને ખોટા સંબંધ દેખાડી દીધા, આપણને ખબર નહોતી આ કાકો કહેવાય, મામો કહેવાય, બાપ કહેવાય. ઓળખાણ ખોટી કરાવી દીધી આપણને. અને ખોટું આજ મને તમને સત્ય લાગે એટલે ગંગા સતી એક ભજનની અંદર હોત કીધું, માંડરે મેલીને આવું મેદાનમાં પાનભાઈ જાણી લો આ જીવની જાત. જીવની જાત હું? જીવની જાત એટલે અજ્ઞાન. અજ્ઞાનમાં જ્ઞાનમાં તો હતા. એટલે મહાપુરુષોએ જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા જેને અહમ સહમ કે, અહમ સહમ એટલે હું? જોકે આપણા શિષ્યો જ બેઠા એટલે કદાચ હાવ ખુલ્લું થઈ જાય. આનું ખુલ્લું થાય તો કોઈ સમજતું નથી. આગળ ખખેરીને જાય તો એનું કામ શરૂ. કોઈ રાહ બદલાવે એમ નથી. રાહ એટલે તો ગુરુનો અર્થ જ ઈ થયો. એટલે અમારા સંતો ગમીને પ્રવચન કરતા એટલે કે ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ગુરુ. વાતે સત્ય છે, એમાં કાંઈ ના નથી. પણ એવું નથી. ગુ એટલે ગુહ્ય જ્ઞાન. જે જ્ઞાનથી તમે અજાણ્યા છો, જે જ્ઞાનની ખબર જ પણ નથી, એ ગુહ્ય જ્ઞાન આપીને તમને આ જગતની અંદર બધું દ્રષ્ટિગોચર કરાવી દે. એટલે નરસિંહ મહેતાને કહ્યું તું કોઈએ કે તમે જાણ્યો છે હું ઈશ્વર જોયો છે? એટલે નરસિંહ મહેતાએ કીધું કે આ આંખ ખુલ્લી રાખું ને તો મને કરોડો ઈશ્વર, અનંત ઈશ્વર દેખાય છે, ને આંખ બંધ કરું તો એક જ દેખાય છે. આ ખુલ્લી આંખમાં આ બધા ઈશ્વરનો અંશ છે ને. જીવ ઈશ્વર અંશ અવિનાશી. રામાયણ બોલે છે જીવ છે એ ઈશ્વરનો અંશ જ છે. જો ઈશ્વરનો અંશ હોય તો ઈશ્વર જ નથી. એટલે મહાપુરુષોએ જે સો એટલે પરમાત્મા તત્વ થાય, સો એટલે પરમાત્મા તત્વ થાય. હમ એટલે હું, જેનાથી આ શરીર બંધાણો છે. હમ એટલે હું, જેનાથી આ શરીર બંધાણું. એની માટે હું તમને કહી દઉં, ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કહ્યું કે અર્જુન આ શરીર છે ને ક્ષેત્ર છે, અને ક્ષેત્ર છે એ નાશવંત છે. શરીરને જે જાણવા વાળો છે એ ક્ષેત્રજ્ઞ છે, એ શાશ્વત છે, એ મરતો નથી. નૈનમ સેદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. હે અર્જુન, મને શસ્ત્ર છેદી નથી શકતું, અગ્નિ બાળી નથી શકતો, જળ ભીજવી નથી શકતો, પવન હૂકવી નથી શકતો. આવું હું અજર અમર આત્મ તત્વ છું. જો આત્મ તત્વ અજર અમર હોય, શરીર નાશવંત હોય, તો આપણે આ મૃત્યુ કોનું થાય? તો મૃત્યુ થાય કોણ? એટલે મહાપુરુષો મૃત્યુ કોઈનું થતું જ નથી. આત્મા અજર અમર છે. એટલે સોહમનો જે અર્થ હું તમને સમજાવતો, સો એટલે તે થાય, હમ એટલે હું, જેનાથી શરીર બંધાણું છે, તે હું છું, તે હું છું, તે હું છું. આ ભજન છે. એટલે કીધું છે ને કે એક ઈળને ભમરી ડંખ મારે, અને ડંખ મારી દર પૂરી દે એટલે ઈળમાંથી ભમરી થઈ જાય. એટલે કે સતત ચિંતવન શરૂ થઈ જાય ને, તે હું છું, તે હું છું. એટલે સોહમ 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 હું કામ છે. અને સોહમ વગરની કોઈ ક્રિયા થઈ ન શકે. એની દાખલો લઈ લો, તમારે હજાતીમાં દાખલો લઈ લો. હમણાં આપણે ચા બનાવી થઈ જાય એટલે આપણે પીવું. તમે ચા રકાબીમાં જેમાં હશે સા લેખો ને, એટલે 100 કરશો ને તો સા મોઢામાં આવશે. અને હમ કહેવો ને ત્યારે જેઠી બે છે, ત્યાં સુધી નહીં, એમને મૂકો કરી નાખજો. લો તરત સોહમ વગર કોઈ વસ્તુ છે જ નહીં.
સોહમ એટલે તે હું છું, તે હું છું, તે હું છું. એટલે ભજન ગીતાની અંદર એટલે ભગવાન કૃષ્ણે કહ્યું કે નામ એને કહેવાય કે આખા જગતનું જેનાથી નિર્માણ થયેલું છે ને, આ નામ જેથી પકડાય જાય ને તેથી ભવસાગર તરી જવાય ત્યાં સુધી નહીં. બાકી તો તુલસીદાસજી રામાયણમાં કહ્યું સગુણ નિર્ગુણ કશું નહીં ભેદા. સગુણમાં કે નિર્ગુણમાં કોઈ ભેદ નથી, બે હરખું જ છે. હરખું ક્યારે કે સગુણ ઉપાસના તમે કરતા હો. ધારો કે તમારા ઈષ્ટને તમે જે ઈષ્ટને માનતા હોય, દેવી દેવતા જેને તમે માનતા હોય, એ ઈષ્ટને પેલા તમારા હૃદયમાં સ્થાપિત કરવો પડે. એ ઈષ્ટ તમારા હૃદયની અંદર સ્થાપિત થઈ જાય અને પછી તમારી દ્રષ્ટિ છે ને આ બધાની ઉપર પડે ને એટલે તમારો ઈષ્ટ દેખાવો જોઈએ એમાં બીજું. એટલે તુલસીદાસજીએ કહ્યું સિયા રામ મય સબ જગ જાની કરવ પ્રણામ જોરી જોગ પાની. આખું વિશ્વ મને સીતારામમય દેખાય છે, આમાં બીજો કોઈ છે જ નહીં. એ અત્યારે સિદ્ધ થાય. એટલે મહાપુરુષોએ કહ્યું સગુણ નિર્ગુણ કોઈ ભેદ નથી. સગુણની સાધના કરતા કરતા જેથી દેહાધ્યાસ છૂટે, દેહનું ભાન હોય ને ત્યાં સુધી કોઈની પરમાત્મા મળતો નથી. દેહાધ્યાસ છૂટે, દેહનું ભાન છૂટી જાય એટલે તમારું સગુણ સિદ્ધ થઈ જાય. પછી મૂર્તિ હોય તો એ ઠેકડો મારી નેઠી આવે એમાં બે મત નહીં. અને આપણા સંતોએ, દેહાણ સંતોએ મૂર્તિને હાલતા ચાલતા બેહારે ઉઠાડે, કામ કરાવ્યું, બધું કર્યું છે ને. આજ આપણે જોઈએ મીરાબાઈ ટૂંકમાં વાત કરી દો. મીરાબાઈ બાલ્ય અવસ્થાએ કહી દીધું એની માએ, કારણ કે બધી વાતને તમે સમજી શકો છો એટલે હું વિસ્તારથી તો નહીં કહું. મીરાબાઈને બાલ્ય અવસ્થાએ કહ્યું કે આ તારો પતિ. બાળ માનસમાં એ ગરી ગયું કે આ મારો પતિ છે. એટલે તમે એ હોત કહો આપણે આ હુતક શું કામ છે કોઈને ખબર છે. ઘણા એમ કહેતા હુતક છે એમ નથી ખાતા. હુતક એટલે હુતક નો અર્થ તો એમ થાય હારી તક છે. તમારા દીકરાનો જન્મ થાય તો હારી તક ન હોય. સૂતક નો અર્થ એટલા માટે સૂતક પાળવામાં આવે છે કે બાળ માણસનો જન્મ થયો છે, બાળકનો જન્મ થયો છે ને, જેમ તે એની પાસે જાય ને જેના વાઇબ્રેશન, જેને ઇન્ફેક્શન કહેવામાં આવે, આજના સાયન્સમાં ઇન્ફેક્શન કે એને તમારું ઇન્ફેક્શન ન લાગી જાય ને એટલે એ સૂતક રાખ્યું છે, એને પડખે નથી જવા દેતા. નકર તમારા જે દુર્ગુણો હોય ને એનું ઇન્ફેક્શન એને લાગી જાય છે. એટલે બાલ માનસની અંદર કહી દીધું કે આ તારો પતિ નક્કી થઈ ગયું, કૃષ્ણ મારો પતિ છે. લગ્ન થયા તો એને ખબર નથી કે આ મારો પતિ છે. સમય આવશે બધું બન્યું, એનો પતિનું મૃત્યુ થઈ ગયું. અને મૃત્યુ થયા પછી એની ઉપર દુઃખ બહુ પડ્યું. કારણ કે સાધુ સંતો હારે બેહવું, હાથમાં કડતા લઈને કીર્તન ગાવા, નાચવા. રાણાજીએ તો એને કેટલી વાર કહ્યું કે હે મીરા, આ તો તું ક્ષત્રિયાણી છે, આ ખાનદાન કોળ છે, હાથમાં કડતા લઈને પગમાં ઘોઘરા બાંધીને આ જ્યાં ત્યાં તું નાચસ, તને શરમ નથી થતી? ત્યારે એને પણ કીધું કોના રે મલાજા અમે કરીએ રાણાજી, કેમ કોની લાજ હું કાઢું? હે રાણા, આખા વિશ્વમાં હું એકલી મીરા રમું છું, મારે કોના મલાજા કરવાની, કોની લાજ કાઢે? અને સદા ન સમજાણું તો છેલ્લે હું મોકલ્યું, જ્યારે મોકલ્યું. અને જઈને એને કીધું, જે એનો અંગરક્ષક કોટવાળ હતો એને દીધું, જઈને કીધું કે રાણાજી અમૃત મોકલ્યું છે. એટલે મીરાબાઈ હાથમાં લઈ અને ઠાકોરજીને મોર મૂક્યું, ભગવાનને ધરી દીધું. એ ધર્યા પછી મીરાબાઈએ કટોરો લઈ અને આ મુખે મૂકવા ગયા ને ત્યારે ઠાકોરજીએ લાંબો હાથ કરીને કટોરો પકડી લીધો હતો. તેથી મીરાને ખબર પડી હતી કે ઈશ્વર આને કહેવાય. એટલે એને જગતના શોકમાં આવીને પડકારો માર્યો હતો કે રાણાજીને કહેજો ને ફરીને ઝેર મોકલે. હું કામ? એને અનુભવ થઈ ગયો કે ઈશ્વર આવો છે, આવો મેં પૂછ્યો એવો નથી. એટલે આપણા જે શ્વાસોશ્વાસની ક્રિયા પછી મનનો સ્ટેપ પૂરો થાય પછી શ્વાસ ઉશ્વાસની ક્રિયા શરૂ થાય, અને શ્વાસ ઉશ્વાસની ક્રિયા શરૂ થાય ને અને પછી એનો સ્ટેપ પૂરો થવા આવે ને ત્યાર પછી તમારી સુરતાસને ઉદ્ધર્વગામી બને. અને ત્યાર પછી જેને ત્રિકુટી કહેવામાં આવે, આજ્ઞા ચક્ર કહેવામાં આવે, ગોલોક કહેવામાં આવે, મધ્યલોક કહેવામાં આવે, અક્ષરધામ કહેવામાં, જે કંઈ તમે કહેતા હોય ત્યાર પછી સુરતા ઉપર ગમન કરે. ત્યાં સુધી કોઈ સુરતા ઉપર ગમન કરતી નથી.
એટલે મારો કહેવાનો સુર આજ આપણો પર્વ છે એટલે હું થોડો ખુલાસો કરું છું ને સાહિત્યની વાત આવડે છે નથી આવડતું એવું નહીં આગળ સાહિત્ય શરૂ કરી દઉં પણ એ નથી પણ સદા હાવ ખુલાસો થાય એટલા માટે કહું ગીતાની અંદર જેમ ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન ઓમકાર છે ને એકાક્ષર શબ્દ બ્રહ્મ છે અને ઓમકાર છે ને પરણવ છે. પરણવનો અર્થ થાય આપણું શરીર. ઓમકાર છે ને એ આપણું શરીર છે. આપણે ઓલા ઓમકારને નહીં, તમે જુઓ એ ઓમકારની ઉપર શૂન્ય છે, પછી એક બીજ છે, એવું છે શક્તિ છે. શૂન્ય છે એવું છે બ્રહ્મ છે. એટલે તમે દેવી ભાગવતની અંદર લ્યો ને તો એને કયો શબ્દ ત્યાં વાપર્યો છે તમને સમજાવવા માટે હું કહી દઉં. ક્લીમ શબ્દ વાપર્યો છે. ક્લીમ શબ્દ ત્યાં વાપર્યો છે એટલે એની અંદર કીધું જેમ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે એમ દેવી ભાગવતની અંદર પણ કહ્યું છે શક્તિ બીજ છે હું છું, ક્લીમ બીજ છે હું છું, કામ બીજ છે એ પણ હું છું. શાસ્ત્રી ખુલાસો છે. જેમ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ વિભૂતિ યોગની અંદર બતાવી દીધું પરદામાં રાજા છે હું છું, વૃક્ષોમાં પીપળો હું છું, જે વિભૂતિમાં બતાવી દીધું બતાવીને છેલ્લે ન્યા સુધી એને એમ કહી દીધું કે હે અર્જુન પુરુષમાં પુરુષ તત્વ છે એ હું છું. એટલે જે શાસ્ત્રી બાપુએ વાત કરી ને યુવાનની, હું તો ઘણી વાર વાત કરું છું કે તમે 10 વર્ષ જવા દો ક્યાંય યુવાન જોવા નહીં મળે. શું કામ? જે શિક્ષણ આપણા ઋષિમુનિઓ આપતા હતા એ શિક્ષણ ગાયબ થઈ ગયું. આ જગતમાં સુધારવા વાળા કેટલા, આ સમાજ સુધારક કેટલા? તો સમાજ સુધારકમાં 5 નું નામ આવે. એમાં પહેલા માનું નામ આવે. મા છે ને એ સમાજ સુધારક છે. પેલું જનેતા. એટલે બહુ ધ્યાન રાખવા. હું તો ઘણી વાર બોલ્યો, તમે સાંભળ્યું પણ હશે કે આ તમે ખેડૂત છો, તમે સમજી શકો કે ખેતરમાં મોલાત નબળી ક્યારે થાય? કા ધરા નબળી હોય, કા બીજ નબળું હોય, અને કા પોષણ કરતા નબળો હોય. તો આજ શું થયું છે? સમાજ સુધારક 5 માં બતાવું. પહેલા માં, બીજો સાધુ બ્રાહ્મણ, ત્રીજો સાહિત્યકાર, ચોથો શિક્ષક ને 5મો રાજા. આ 5 બગડ્યા છે ને એમાં આ બધું બગડ્યું છે, બીજું કાંઈ કારણ નથી. હેલો છે, સમજાય જાય એવું છે ને. આજે તમે જુઓ સંસ્કાર ક્યાં રહ્યા? અંદર સંસ્કાર છે ને મા પાસેથી જ શીખવા મળે, બાકી બીજેથી ન મળે. અને સંઘર્ષ છે એ બાપ પાસેથી શીખવા મળે. 2 વસ્તુ 2 ઘીરેથી જ પ્રાપ્ત થાય, બાકી બીજું બધું તો આ દુનિયા બેઠી છે શીખવાડી દે બધે. આ 2 વસ્તુ 2 ઘર સિવાય ક્યાંય ન મળે. તો આ સંસ્કારની ખામી નથી. સંસ્કારની ખામી દેખાતી ક્યાં? સંસ્કાર હવે નથી. છોકરાને હિસકાવતી હતી એની માં અને બીવરાવતી. હું તો નહીં એટલે બીવરાવતી હતી. આપણે બધાય સાંભળ્યું હોય, કારણ કે આપણને ખબર છે. હુઈજા બાગડો આવ્યો વારી ઘડી બીવરાવ એટલે છોકરો ઘોડિયામાં ઉભો થઈને કે માં બાગડો આવે તો શું કરે? કે મારી નાખે. એ કે માં બાગડો તો મૂર્ખીઓ કહેવાય. કે કહા? એ કે કાંઈ ભર્યું ભાણું મૂકીને કાંઈ ડીશમાં થોડું મોઢું નાખે કે હા કાંઈ ભર્યું ભાણું મૂકીને ડીશ થોડો કાંઈ મૂર્ખ્યો હોય તો ખાય. એટલે આ સંસ્કાર છે. બીજું પોષણ કરતા. આજ પોષણ કરતા નબળા પડ્યા છે. જેટલા છે ને પોષણ કરતા. અને હાવ ખુલ્લી વાત કરું, આવા સાહિત્ય ઉપર હું નહીં જાઉં, પણ હાવ ખુલ્લી વાત કરું ને તો બાપથી બીવા વાળા ઓછા થઈ ગયા ને છોકરાથી બીવા વાળા વધી ગયા ને એટલે આ બધું બગડે છે. બીજું કોઈ કારણ નથી. બાપથી બીવા વાળા ઓછા થઈ ગયા, છોકરાથી બીવા વાળા એ કે એમ કરવાનું, એમ ન કરે તો તકલીફ. એટલે જે ઓમકાર છે, ઓમકાર ઉપર શૂન્ય છે, એની નીચે રેપ છે.
પછી આમ તગડો કર્યો, જેને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કહેવાય. આ પાંચ મળી અને આ શરીરની રચના થઈ. આ પાંચ મળીને શરીરની રચના થઈ. તો ઉપર જે શૂન્ય છે એ શું છે? પરમાત્મા તત્વ છે. તો આપણા શરીરમાં એ ક્યાં છે? હું તો ઘણી વાર કોઈ કહ્યું છે, જ્યાં હું તમે ચાંદલો કરીને એ બ્રહ્મનું સ્થાન છે. એટલે પુરુષોએ ચાંદલો કરવો જોઈએ. એમાં હિન્દુ પ્રજાએ તો ચાંદલો કાયમ કરવો જોઈએ. કપાળ વાંચ્યું રખાય નહીં. ભલે ઇસ્લામ ધર્મની અંદર તમે જોજો, એ લોકો ભલે આપણી વિરુદ્ધ છે, પણ એ અંગૂઠો ગઈ ને કાળું કરી નાખશે. જો તમે ઇસ્લામને જોઈજો તો ખરા. જો કે એ તો આ તો સંપ્રદાયિક વાડા છે ને, અગર બધાની વસ્તુ એક જ પડી છે, બધી એક જ વસ્તુ પડી છે. એ લોકો બોલે આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં, લેकिन खुदा का नूर से आदम जुदा नहीं. એ કોઈ જુદું છે જ નહીં. એટલે જ્યાં હું તમે જોઈન કરી નહીં, બ્રહ્મનું સ્થાન છે. એટલે ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કહ્યું કે અર્જુન, પરાજ મારી બે પ્રકૃતિ છે. આ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટેની બે પ્રકૃતિ, એક પરા પ્રકૃતિ અને એક અપરા પ્રકૃતિ. પરા છે એ જડ છે, પરા છે એ ચેતન છે, અને અપરા છે એ જડ છે. પરા જડ છે એ ધારણ કરવા વાળી છે, જેના દ્વારા હું આખા વિશ્વનું સર્જન કરું છું. એટલે જો આ જે શરીર છે ને, જેની માટે હમણાં વાત મારે એની ઉપરથી ઉપાડી હતી કે યુવા અવસ્થા ક્યાંય નહીં રહે. એનું કારણ શું? કારણ એ કે પહેલા આપણે વર્ણ ચાર છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વર્ણ ચાર જ છે. પછી ભલે ગમે એમ બીજું કઈ કહેતા હોય, એક વાત જુદી છે, બાકી એને કહો તો એ વર્ણમાં ન આવે. એ વર્ણ 12 છે, વર્ણ 4 જ છે. ચારે ચાર વર્ણના બાળકો હોય ને, એ આપણે ઋષિ આશ્રમમાં 8 વર્ષનું બાળક થાય એટલે એને ઋષિ આશ્રમમાં મૂકવામાં આવતું. પેલા વર્ણ વ્યવસ્થા હતી, વર્ણ ભેદ નહોતો. આજ વર્ણ ભેદ છે, વર્ણ વ્યવસ્થા ક્યાંય નથી. ચારે બ્રાહ્મણો, ચારે બાળકો એક જ આશ્રમમાં હોય. બ્રાહ્મણ હોય તો એને વેદોક્ત જ્ઞાન આપે, પછી ક્ષત્રિય હોય તો એને શસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રનું જે શસ્ત્રનું જ્ઞાન હોય એ આપે. વૈશ્ય હોય એને ધંધાકી, બિઝનેસ, ગમે એ વેપારનો ઉદ્યોગ શીખવાડે. શૂદ્ર હોય એને જ્ઞાનની એટલે સેવાકી જ્ઞાન આપે. ચારે ચાર વર્ણના બાળકો એમાં રહેતા હતા. એને ઋષિ બાળકો કહેવામાં આવતા, ઋષિ કુમારો કહેવામાં આવતા. ફલાણાનું સંતાન નહીં, 8 વર્ષનું થાય તેમ મૂકી આવ્યા, 25 વર્ષનું થાય ને ત્યાં સુધી એને પ્રકૃતિનું જ્ઞાન નહોતા થવા દેતા ને, એટલે યાબને થોપ દે એવા થતા હતા. અટાણે 10 વર્ષના બાળકને પ્રકૃતિનું જ્ઞાન છે. હું તમે બચાવી લેવાના હતા. જે વસ્તુ તમારે જરૂર છે એને, એટલે આ બધા આપણા ધર્મની અંદર કોઈ રાહ નથી બતાવતું તમારે શું કરવાનું. આજે આપણે ખેડૂત પણ છે, એ ભલે માતાઓ બહેનો બેઠા છે, સદા હું કે સમજવું હોય તો ખુલ્લું કરવું હોત પડે. અને એની માટે તો આજે ભજ્યા 10 વર્ષ જવા દો. રજનીશને ભગવાન માનવાના, ન માનતા હોય એ હોત માનવાના છે, કારણ કે એને અટાણ સુધી બધા શેખ ગુરુ કર્યો નહીં. શેખ ગુરુ નહોતો, પૂરેપૂરું જ્ઞાન આપતો હતો, સમજાવતો આ જગતને. પણ તમે જ્યાં હાવ ખુલ્લું કોઈને કહેવા જાઓ એટલે કોઈ સ્વીકારતા નથી, કારણ કે એના ચિત્તમાં નથી, એની સમજણમાં નથી. શું કામ સમજણમાં નથી? કારણ કે આપણા ચિત્તની અંદર બાલ્ય અવસ્થાથી મને મારા તમારા ચિત્તમાં બીજી વસ્તુ ભરી દીધી છે, એટલે એ સમજાતું નથી. આપણે આખું જગત છે ને કર્મ પ્રધાન એટલે કહ્યું છે. કર્મ પ્રધાન વિશ્વ પરિતાકા. આખું વિશ્વ કર્મ પ્રધાન છે. એટલે રામદેવજી મહારાજજી હરજી ભાટી, હરભુજીને જ્ઞાન આપતા, હરજી ભાટીને જ્ઞાન આપતા ને, એના ભજન ઉપર તમે નજર કરો. ભક્તિ કરવી તો હરજી અગમ ભેદને જાણો, હું કવિ વચનું માલો તેમ મોટા મુનિવર થઈને માનો. તમારે કપડાં બદલાવાની જરૂર નથી, અને કપડાં બદલાવો તો શું થઈ જાય? કોઈ વસ્તુની જરૂર નથી. હું કહું એમ એ વચનનું માલો.
તો તમે મોટા મુનિવર થઈને માનશો. પછી એને શું કહ્યું કે કર્મ કરશો તો અરજી ધર્મ જશો હારી. તો તમે કોને કર્મ માનો? તમે જે પુરુષાર્થ કરો છો ને, આને જગત આખું કર્મ માને છે કે આ કર્મ છે. એ કર્મ નથી. કર્મના વિભાગ ઘણા છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને કર્મ વિશે બહુ સમજાવતા, ત્યારે અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો, પરમાત્મા તમે કર્મ કર્મ કરો છો, મને એક તો ખુલાસો કરો, કર્મ એટલે કેવું કોને? કર્મ હું? તમે ગીતા ખોલો, એની અંદર લખ્યું છોકું કે હે અર્જુન, આ સંસાર ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે ને, આમ કર્મ કહેવાય. સમજાય? એટલે કયું કર્મ કરશો તો અરજી ધર્મ જશો હારી. તો ધર્મ શું છે આપણને ખબર હોવું જોઈએ ને. એટલે ગીતાની અંદર કે નહીં, મહાપુરુષો બધા બોલ્યા છે કે ધર્મ છે એ આત્માની અનુભૂતિ છે. ધર્મ કોઈ પહેરવાના કપડા નથી. ધર્મ છે એ આત્માની અનુભૂતિ છે. અને ધર્મ એ આખા વિશ્વને ધારણ કર્યું છે. ધર્મને કોઈ ધારણ કરી શકે નહીં. ધર્મ એ આખા વિશ્વને ધારણ કરી રાખ્યું છે. એટલે આ અવસર એટલા માટે ગુરુ શિષ્યનો કે પૂર્ણતા કરવા માટે સમજણના ઘરમાં આવ્યા છે. કંઈક કરવું છે તો સમજણના ઘરમાં રહીને કરો, એટલે કંઈક પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત થયા પછી તમે જોજો, આજ આપણે એમ કે ગીતા એક જ નહીં, આપણે બધા શાસ્ત્રોની અંદર જ્ઞાન છે. અને એ છતાં એટલે ઊંચાઈ તમને ન સમજાતું હોય તો હું તમને રામાયણ ઉપર થોડુંક રામાયણ ઉપર બોલીને કહું. જ્યારે ચિત્રકૂટની અંદર ભગવાન રામ હતા, ત્યારે ભરતજી મળવા જાય છે. હાવ ટૂંકો રસ્તો બતાવ્યો, હાવ શોર્ટકટ વાત કરીશ. ભરતજી આખી શત્રુંગી સેના લઈને જાય છે. ત્રણેય માતાઓ, ગુરુ લોકો, આ બધા લઈને ભરતજીને મળવા જાય. અને કોઈ બિલે આવીને સમાચાર આપ્યા, ભરતજી શત્રુંગી સેના લઈને આવે છે. અને લક્ષ્મણજી ઊભા થઈ ગયા અને ન બોલવાના વાક્યો ભરત માટે બોલ્યા હતા કે ભગવાન ભરત છે ગમે એમ તો કઈ નું સંતાન છે, કડવી વેલને છે ને અમૃતના ફળ ન લાગે, કઈક બોલ્યો તો ભરત માટે. પણ ભગવાનને નહોતું ગમ્યું, કારણ કે ભરત છે ને એક સંત છે. અને સંતનો હૃદય જો કોઈ પણ દુભાવે ને એટલે ઈશ્વરને ગમતું નથી. એટલે એટલું યાદ રાખવાનું હતું. પછી ગમે એ હોય, ભેખમાં હોય ને, ભેખી ભગવાન છે. આ તમે વ્યક્તિને પગે નથી લાગતા, એના ભેખને પગે લાગો. કારણ કે ભેખ છે એ અગ્નિ સ્વરૂપ છે, પ્રકૃતિ સ્વરૂપ છે. એટલે તમે એને પગે લાગો છો. એટલે ભગવાનને ગમ્યું નહીં ને લક્ષ્મણજીને એમ થઈ ગયું કે હું ભરત માટે ઘણું બોલી ગયો. અને ભગવાને કીધું, ભરત તારી વાત બધી હાચી છે, તું જેટલું બોલ્યું એટલું સત્ય છે, પણ ભરત માટે એ કોઈ વાક્ય સત્ય નથી. તું બોલ્યો એ બધું સત્ય છે કે વિષય જીવને સત્તા મળ્યા પછી અહંકાર આવ્યા વગર રહેતો, બધી વાત સાચી. એટલે ભરત માટે ભગવાન લક્ષ્મણજીને મીઠો ઠપકો આપ્યો ને, એટલે લક્ષ્મણજીને થોડુંક દુઃખ લાગ્યું. ભગવાનને ખબર પડી લક્ષ્મણને દુઃખ લાગ્યું છે. અને ભરત, જ્યારે હું ટૂંકમાં વાત કરું, ચિત્રકૂટમાં આવ્યા ને તો પાછલે રસ્તેથી આવ્યા. પાછલે રસ્તેથી આવ્યા ને એમાં લક્ષ્મણજીનું ધ્યાન ભરત ઉપર ગયું. અને લક્ષ્મણજીથી રહેવાનું નહીં. પરમાત્મા સામે થઈને કીધું, ભગવાન ભરત આવે છે, ભરત આવે છે, આ શબ્દ કીધા. અને ભગવાન રામ ઉઠ્યા અને દોટ મૂકી અને ભરતજીને બેઠ્યા. ને તુલસીદાસજીએ કલમ નીચે મૂકી દીધી હતી. તુલસીદાસજીને ખબર ન રહે ભગવાન ક્યાં રસ્તેથી ગયા. એટલે તુલસીદાસજી ને કલમ નીચે મૂકીને હનુમાનજી સોપાય, હનુમાનજીએ લખી, કહ પટ કહ નિસંગ તનુ ધીરા. 4 વસ્તુ પડી ગઈ. ધનુષ્ય પડ્યું, પાથો પડ્યો, બાણ પડ્યું અને વલ્ક પડ્યું. આ 4 વસ્તુ ભગવાનના રસ્તામાં પડી ગયા. ભરતને ભેટવામાં ગયા ત્યાં. એટલે 4 વસ્તુ પડી ગયા. એટલે તુલસીદાસજી એ કહેવા માંગે છે કે મારે તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે ને, તો આ 4 વસ્તુ જે રસ્તા ઉપર પડી હોય એ માનજો કે આ ભગવાનનો રસ્તો છે. તો
તો ચાર વસ્તુ એટલે એને લૌકિક વાત નથી કરી તુલસીદાસજી આધ્યાત્મિક વાત કરી છે, આધ્યાત્મિક વાત કરી છે. ધનુષ્યનો અર્થ તુલસીદાસજી શું કર્યું છે? બર વિજ્ઞાન કઠિન કોદંડા. જ્ઞાન નહીં, વિજ્ઞાન. જેના જીવનમાં જ્ઞાન ચરિતાર્થ થઈ જાય ને એને પછી બધું રૂપ દેખાવા મળે જ્યાં જોવે ને. એટલે ગંગા સતીએ કહ્યું, વચને થાપન વચને ઉથાપન વચને મંડાય ધણીનો પાઠ, વચન થકી 14 લોક રચાણા પાનબાઈ, વચન થકી ચાંદો ને સૂરજ, વચન થકી માનવ ને મેદની, વચન થકી વરહે હાચા નૂર. હે પાનબાઈ, આ બધું વચનથી થઈ રહ્યું છે, બધું જ્ઞાન આપી દીધું, પણ છેલ્લે એને કેવું પડ્યું કે રેણી તો સર્વરથી મોટી પાનબાઈ, રેણીથી હજાર ઉતારા, રેણીથી પાર પુગાય, રેણી હોય ને તો રામ રીજે, નહીતર કોઈ વસ્તુ બને નહીં. એટલે જીવનમાં જ્ઞાન જેથી ચરિતાર્થ થાય ને પછી જ આ બધાની અંદર પરમાત્મા દેખાય, ત્યાં સુધી પરમાત્મા દેખાય નહીં. એટલે એનો અર્થ એને જ્ઞાન નહીં, વિજ્ઞાન. વિજ્ઞાનનો અર્થ થાય રૂપ. પછી બધાને ભગવાનનું રૂપ જ દેખાવા મળે. થઈ ગઈ છે. તો 5-10 મિનિટ માટે આપણે ચા પાણી પી પછી આગળ સત્સંગ પાઈ દીધા પડાકે મજામાં. ફોટામાં દેખાડ્યો હતો ને.